તડકોય ખાધો ને દી અથેમડો ને બધું કર્યું કાલે. આમ આવે છે આ ખાલી એમાં તમે મારા પપ્પાને એમ કીધું મારી જવાબદારી તમે સ્વેટર નહીં લાવતા. બાપાનું ઘર કઈ કે બધું કરી લીધું તે તો. હિલિયો નથી બતાવવો બાને રોકવા ને. આવે 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 આવે. અત્યારે અમે જઈ રહ્યા છીએ નાની ધારી. નાની ધારી છે શોભાનું ગામ. ભૂલે કે બીજું જવું છે ગાડી લઈને. જય દ્વારકાધીશ મિત્રો. એ બધાને જાજાથી ગુડ મોર્નિંગ અને હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. ભાઈ મસ્ત મજાનો બ્લોગ આજે થઈ રહ્યો છે મામાના રસોડાથી શરૂ. મંજુબેન સવારમાં આવી ગયા છે ભાઈ તાપવા માટે. જોજો ભાઈ મસ્ત ચૂલા ઉપર મામી અહીંયા લોટ બાંધે છે. મમ્મી એનો પ્રોગ્રામ છે અત્યારમાં જોયું ભાઈ ભાખરી માખણ ને અત્યારે દાબવાનું છે મામા. મજા કરવાની છે. બાકી મંજુબેન કાલે વાડીએ ગયા હતા કેવી મજા આવી તમને? એમને દહેજ કાઢી નાખી ને આ ખેલા તો કેમ કેટલા વર્ષ પછી ગઈ હતી? 10 વર્ષ ગઈ હતી ભાઈ. લગભગ 4 કલાક રાખી. તડકોય ખાધો ને દી અથેમડો ને બધું કર્યું કાલે. ઈ બ્લોગ ન જોયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ભાઈ, જઈને જોઈ લેજો. ધોમ મજા આવશે તમને હોતે. બાકી ભાઈ અત્યારે છે ટાઈટ થોડીક. ગામડે આપણે આવા 2 દિવસથી એટલી ટાઈટ આપણને નથી લાગી. આજે તો ભાઈ નાક બંધ થઈ ગયું મારું, એટલી મને ટાઈટ લાગી. તને કેવું લાગ્યું આજે? ધાવડી આવીને ટાઈટ ભાઈ એવું થયું કેમ? પાણી રહ્યું ને એટલે પાણીવાળો વિસ્તાર. હા ભાઈ એમાં પાછો જંગલ વિસ્તાર એટલે ભાઈ થોડીક વધારે ટાઈટ ભાઈ. એટલે ભાઈ સિરિયસલી ધોમ એટલે ધોમ ટાઈટ છે આજે. એટલે મસ્ત આવી ગયા છીએ રસોડામાં. સામે ભાઈ ચૂલો જગે મસ્ત ગરમા ગરમ કહેવાય ને કે આમ આવે છે. એટલે તાપી છીએ બેઠા. હાલો છે માઇક નો વારો છે ગાડી આવી જાય છે ને તારો કેદી વારો છે? વાહન તો આવી જાય આ ખાલ્યો આમ આવે છે આ ખાલ્યો ઓય ખબર તીથી પડતી મેં તો આપણે કોઈ નહીં કહેતું હે દીકો કા બા હું કે જો તાલી વાતું કલે બા તાલી વાતું કલે. ઓય બાને કહી દે. ઓય કહી દે તો આમ આવે છે કહી દે તો બાને. આ ખાલ્યો કેવા ફટાકડા ફૂટે છે. ગુડ મોર્નિંગ કેવું થઈ ગયું છે આમનું? દીકુ ટાઈટ હાઈ છે તને? હે ટાઈટ હાઈ છે? નહીં ચલ માં ગયો છોકરો. બાને કેતો તમને ટાઈટ હાઈ છે? કેતો બાને. એ ક્યાં ભાગ્યો છોકરો? ક્યાં ભાગ્યો? હે પૈકે લાગતો હતો દાદાને? બસ બધાને પૈકે લાગી લે જા હવે. દાદા કવલી હતી ઊની મોતી હતો કા ઊનો હતો મોટો ઊનો હતો ઊની નહીં ઊનો હતો ઊનો. એ ગુડ મોર્નિંગ. હા ઓહો ઠોહો કલ્યો લાગી ટાઈટ? હે ના એમાં તમે મારા પપ્પાને એમ કીધું મારી જવાબદારી તમે સ્વેટર નહીં લાવતા. જે હા એ તો મને યાદ નથી આવતું. પણ હવે કાંઈ વાંધો નહીં પપ્પા થઈ જાય. બધા મહેનત કરી લેશે ભાઈ. અહીંયા ટાઈટ હશે ત્યાં નહીં હોય આવ્યો. અને ભાઈ પડવી ન જોઈએ 2 દિન કે નાદા મામા મારા વાહ બાવળા કરી નાખશે. બાકી કેવી ગઈ નીંદર જણાવો? અહીંયા તો હારી છે ને. એમને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ભાઈ અત્યારે ઠેલા પહેલા થઈ રહ્યા છે પેક. કારણ કે ભાઈ અત્યારે શિરામણ એટલે કે ભાઈ સવારનો નાસ્તો કરીને અમે નીકળવાના છીએ આગરિયા જવા માટે. ત્યાં જઈને જ બધા ભાઈ નાહી ધોઈ લઈશું અને પછી બધાનું રૂટીન સ્ટાર્ટ કરીશું. આજે રાત્રે જવાનું છે આપણે ભાઈ રાસ ગરબામાં. ઈશાનના ફઈજીની છોકરીના લગ્ન છે તો ત્યાં આજના રાસ ગરબા છે. આવતીકાલે ત્યાં જાન આવશે પણ આપણે કાલે જવાનું છે વેકરિયા જાન આવે છે ચેતુના હાહરવેલમાં. મતલબ કે એમની નળદના મેરેજ છે તો જાન આવે છે તો કાલની હાજરી આપણે ત્યાં આપવાની છે. એટલે ભાઈ આજથી સ્ટાર્ટ થઈ ગયા દિવસો મેરેજના. ખૂબ જ મજા આવશે તમને ભાઈ આવનારા વ્લોગમાં. તો જે કોઈ ચેનલ ન સબસ્ક્રાઈબ કરી હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ફટાફટ હવે આજનું રૂટીન સ્ટાર્ટ કરીએ. મસ્ત મજાનું શિરામણ કરીએ અને પછી આપણે અહીંયાથી ભાગીએ આગરિયા જવા માટે. મસ્ત મજાની ભાઈ ગરમા ગરમ ભાખરી આવી ગઈ છે. સાથે લઈ લીધું છે માખણ. હમણાં ચા દૂધ આપે એટલે ભાઈ દાબીએ. મસ્ત ઘીનો ડબરો ખૂટી ગયો મંજુ. ઘીનો ડબરો ખૂટી ગયો થઈ રહ્યો એમ. બાકી ભાઈ સામે લાઈવ ગરમા ગરમ ભાખરી થઈ રહી છે. મામી અમારે બનાવી રહી છે અને હેઠાડા પાપડ લઈ લીધા છે. બોઘરું આપીએ એટલે મામી આપી દે સા દૂધ. હાલ્યો મામી બોઘરું. તો મામી આ પાટલાને કેટલા વર્ષ થયા છે? હે તમે આ ભાઈ પેલાનો છે એટલે કેટલા વર્ષ થયા છે મમ્મી અંદાજે? આવો હા તેદુનો છે. ચાલો ભાઈ આ મમ્મી હતા તેદુના પાટલા ઉપર ખાઈ લઈએ આપણે પેલા.
મજા કરવા બોલવાનું અહીંયા પાવાસ કેરમાની તો ગાઈઝ આપણું મસ્ત મજાનું શિરામણ થઈ ગયું છે. અત્યારે બેસી ગયા છે અમારે મંજુબેન જોવો ભાઈ, કોઈ દી નહીં અહીંયા ભાખરીને માખણ દાબે છે. અને અમારે આ હોત કે બાપાનું ઘર છે, બાપાનું ઘર કઈ 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 બધું કરી લીધું તે તો એમ જ હોય ને બાપાને ઘેર બધે એમ જ હોય. માખણના લોંદા ઉપાડે છે ભાઈ અહીંયા તો ચાકા જામ જેવા. તમે કેમ તમારા બાપાને ઘેર આમ જોડાશ્રી હકાવો તમે? યસ ભાઈ, બાપાનું ઘર તો બાપાનું ઘર કહેવાય. ચાકા જામ જેવી મોજ જ કરવાની હોય બાપાની ઘરે. હા તો અમારે ક્યારેક આવવાનું હોય બાપાને ઘેર. હા તે સારું કરો ની મોજ. અમે ક્યાં થોડા કાંઈ દોડે બાંધી થશે. તોય તમે બોલી દીધું, સંભળાવી દીધું. સંભળાવતો એટલે હું બધા સંભળાવતો નથી શોભા, હું આ બધાને દેખાડું છું એમ. કાંઈ બાપાને ઘરે જલસા કરે છે. આજો દાદાગીરી થશે. લ્યો એને તો બોલો સંભળાવવાનું નામ દઈ દીધું. કેમ ભેગું કરવું કાંઈ દઈ નતું એમને તો. હવા છે વેક શરદી થઈ ગયું. હા એ સારું ને ઉપાધિ નહીં ભાઈ. જે માણસની બાયુને ભાઈ શરદીનું એવું મોઢું બંધ થઈ જાય ને કેટલો રાજી થાય તમને બધાને ખબર તો છે જ તે. કારણ કે આખો દી કચ હેંભળા કરતા ભાઈ આ તો સારું કે બે 3 કલાક કે 2-3 દી જે સાની મની બેઠી એટલું એના વરને સુખ. એ આ બાયુને શરદી થાય નહીં ભગવાનનું આમ સાક્ષાત વરદાન છે કે આ માણા હવે થાકી ગયો હોય છે એને બાયુથી તો શરદીને મોકલી દઉં ને હાથ બાદ બેહાડ દઉં તેના વરને જે કાંઈ 2-3 દી ઓલું મેળવી સુખ મેળવી. દુખી છે એ તમારા ખોડિયા દુખી છે. રાખો હોય તો દુખી છે. આ તો ભાઈ 2 ઘડી ગમત હો ભાઈ, બાકી અમારે બોલે નહીં તો અમને મજા ન આવે. કારણ કે હવે એનું કરે કોણ અમારી યારે. ચપ્પલ પહેલ્યો ને જાવ આમ ભાઈ યારે. રાજી કેટલો થઈ ગયો એ. હાલો ગાય જોવા હાલો. જો મામા શું કરે એ બાની હારો જે કરો. ઈ હોતે ન્યા ગયો બોલો. મને આપો ની ભાઈ એક હિંગણું. એ બાઘો આવ્યો બતાવું નહોતી બતાવવો આમ ભાઈ ને હિલિયો નથી બતાવવો નથી જોવો. બે છે, 2 હિંગણા છે. આ બાજુ ફેર તો હિંગણું પકડીને લ્યો તોડી નાખ્યું. એ 2 હિંગણા તો એડા અમી. અરે વાહ. હવે નહીં આગે રીંગણી ગઈ હવે. એ નાનું નો લેવાય, નાનાનું શાક નો બને દીકા. મસ્ત મજાનું ભાઈ શિરામણ થઈ ગયું છે અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ ભાઈ દિનેશ મામાને ત્યાં બેસવા જવા માટે. તો હું મામા દાદા મમ્મી ને બધા જ આવે છે. તો પછી ત્યાં બેસી હવે એક ઘર બાકી રહી ગયું હતું ભાઈ કાલે. અમે કાલે ગયા હતા ત્યાં પણ એ ગયા હતા 12 ગામ એટલા માટે ભાઈ પછી આજે જવાનું ગોઠવું. ગામમાં બેસીને આવી ગયા છીએ પાછા ઘરે અને બધો જ સામાન એકદમ કમ્પ્લીટલી ગાડીમાં પાછો ગોઠવી દીધો છે. હવે ભાઈ કરીએ ડીકીને બંધ. સારું હાલો દાદા અમે જઈએ હવે. હો આવજો આગળિયા સુરત. એમ થોડું હાલે કાંઈ એકાદી ટીપ મારી જાજો નહીં. સારું હાલો મામા આવજો. હા રામભાઈ ભાઈને પગે લાગે છે. સારું હાલો બા. એ હાલો બા આવજો. હા પગે લાગો દીકો. અરે વાહ બસ. આ દાદાને ટાટા કહી દો. બા ને રોકવા ને. આવે સારું હાલો મામા. હાલો બા આવજો મામા. બા નથી આવતા એમ. આવજો મામા. આવજો સુજલ આવજો. ફોન કરજો. આવ્યા હો બા આવ્યા દીકા. ફાઇનલી ધાવડિયાથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ આગરિયા. અમે પહોંચી ગયા છીએ તાતણિયા
ભાઈ પપ્પાનો ફોન આવે છે, 1 મિનિટ પપ્પા સાથે વાત કરી લો, પછી તમારી સાથે મસ્ત કન્ટિન્યુ કરું. અમે જસ્ટ હજુ તાતણિયા ક્રોસ કર્યું છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ નાની ધારી. નાની ધારી છે શોભાનું ગામ. નાની ધારી જવાવાળો રોડ ભાઈ એકદમ મસ્ત મજાનો બની ગયો છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ ગામ નાની ધારી, જે છે શોભાના પપ્પાનું ઘર, અને અહીંયા રહી છે શોભાના કાકા. તો થયું કે શોભાના કાકાને ત્યાં પણ જતા આવીએ, મતલબ કે પછી ભાઈ કહેવાય ને કે ઉતાવળે હોય ને તો પછી આટો બાટો મરાય ન મરાય એટલા માટે. અને અહીંયા પણ ભાઈ મસ્ત મજાનો રોડ બને છે, એટલા માટે બધી ધાર બાર થોડી ઘણી કાપી નાખી છે ને રોડ એકદમ ખોદી નાખ્યો છે. તો ચાલો જઈએ અને મસ્ત શોભાના કાકાને ત્યાં બેસી આવીએ. આ છે બાપા સીતારામની મઢી અને શોભાનું ઘર છે આ શેરીની અંદર. નાની ધારીનું જે ગામતરું હતું એ પણ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. પહોંચી ગયા છીએ આગરિયા અને ચાલો ફટાફટ બધો જ સામાન કાઢી નાખીએ પહેલાં, અને ભાઈ પછી મસ્ત મજાના નાહી ધોઈ લઈએ. ભાઈ આપણે નાવાનું નહોતું રાખ્યું મામાને ત્યાં, એવું વિચાર્યું હતું કે ઘરે જઈને જ મસ્ત નાહી લઈશું અને થોડોક મસ્ત મજાનો રેસ્ટ કરી લઈશું, કારણ કે સાંજે જવાનું છે રાસ ગરબામાં. ચાલો પહેલાં તો બધો સામાન કાઢી લઈએ અને બધું સગે વગે મૂકી દઈએ. યે દાદાએ હામભાઈને હિસકો બાંધી દીધો. અલે વાહ, એ પરપદુલી પહેલો, અલે ગટી 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 ગટી. બપોર પછીના વાગી ગયા છે અત્યારે 5. મસ્ત નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયો છું. ધાવડિયાથી આવીને મસ્ત ભાઈ થોડુંક વાયરિંગનું એનું ફિટિંગ હતું એ જે કમ્પ્લીટ કર્યું, પછી ભાઈ મસ્ત રેસ્ટ કરી લીધો. અત્યારે ઠેક મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો છું. દાદા તો ક્યારના રેડી છે, રામભાઈ પણ અમારે રેડી છે. હવે અમારે રેડી થવાના બાકી છે તો અમારે મમ્મી બસ રેડી થાય છે થોડા ઘણા, અને શોભા તો રેડી થઈ જ ગઈ છે. પણ રામભાઈને ભાઈ અમારે હગે વગે કંઈકનું કંઈક હાલે છે, આમ તેમ. તો શોભા એની પાછળ દોડે છે ને બધું કરે છે. શોભા પણ ઓલમોસ્ટ રેડી જ છે, પણ ભાઈ અમારે ઘરે નાનું એવો કુંવર છે એની વાહે ભાઈ થોડીક આમ તેમ થાય છે, પણ કાંઈ વાંધો નહીં. હમણાં બધા જ રેડી થઈ જાય એટલે નીકળીએ. અમારે જવાનું છે નવા ગામ જાંબુડા, કારણ કે મેરેજ છે ત્યાં. અને રિલેશનમાં અમારે શું થાય એ કહું તો ઈશાનના ફઈજી થાય અને અમારે દાદાના સગ્ગા બેનની દીકરી, એને એમની દીકરીના મેરેજ છે. નીકળી ગયા છીએ અમે નવા ગામ જવા માટે, અને ભાઈ સાથે સાથે જોવો છો મસ્ત મજાનો રોડ બની ગયો છે. આપણે ક્યાંથી દાદા થોડીથી વીજપડી કહેવાય ને, એટલે થોડીથી વાવેરા કહેવાય ને, થોડીથી વાવેરાનો રોડ ભાઈ મસ્ત બની ગયો છે. હવે આ આવી ગયો છે ધાતરડીનો બ્રિજ. સામે તમને ગેટ દેખાય છે, એ છે વાવેરાનો ગેટ, અને આપણે અહીંયાથી મારવાની છે લેફ્ટ સાઈડ, કારણ કે આપણે જવું છે વીજપડી, અને વીજપડી પછી આવશે નવા ગામ જાંબુડા. આ ગામ આવી ગયું છે ગાંડલા. અત્યારે આવી ગયું છે ભાઈ ફાટક. જોવો જો મસ્ત મજાની ફાટક વીજપડી. હા, એટલે એ સાઈડમાં ગાડી ઊભી રાખવી હોય તો ઊભી રાખીએ એમ. શું વાત છે ભાઈ, ચાકા જામ મસ્ત ડેવલપિંગ થાય છે હો ભાઈ વીજપડીમાં. હા, મસ્ત થઈ ગયું બધું, આમ જોવામાં રૂડું લાગે એવું થઈ ગયું. ભમર ટુ વીજપડી વાળા રોડ ઉપર અમે ચડ્યા છીએ, અને ભાઈ આ રોડ કાંઈ ખરાબ છે, તમે વાત પૂછોમાં. ભમર વીજપડી વાળો રોડ અમે મૂકી દીધો છે, અને અત્યારે અમે ચડી ગયા છીએ ચીખલી વાળા રોડ પર, કારણ કે એ રોડ કરતા આ રોડ ભાઈ 100 દરજે સારો છે. આ આવી ગયું છે ચીખલી ગામ. આ પૂતળું તમને દેખાઈ જાય છે આપા દેવાયત બોદરનું. આપણે લઈ લીધી છે વીજપડીમાં એન્ટ્રી, અને આપણે અહીંયાથી લઈ લઈશું બાયપાસ. પહેલાં ભાઈ આપણે આ જે મેઇન રોડ છે ને ત્યાંથી જ જવાનું હતું, પણ હવે આ બાયપાસ શરૂ થઈ ગયો છે ને એટલે ભાઈ વીજપડી આખું સિટી રહી જાય છે સાઈડમાં. અને અહીંયાથી આપણે નીકળશું ડાયરેક્ટ ચોકડીએ, કે જે ચોકડી નવા ગામ જાય, મતલબ જે રોડ નવા ગામ જાય. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે નવા ગામ, અને હવે ભાઈ અહીંયાથી છે ને ફુલેકુ, અહીંયા જે છે ફુલેકુ નીકળી ગયો છે, અને આપણે અહીંયા જ જવાનું છે ગામના પહેલાં જ ઘરે. હવે ગાડીને કરી દઈએ અહીંયા ક્યાંક મસ્ત પાર્ક, અને ફુલેકુ વ્યુ જવું છે ગાડી લઈને. ફુલેકુ તો નીકળી ગયો. હા, કાળો દાદાની છે. હા. આગળ જાય છે ફુલેકુ, અને અમે બેસી ગયા છીએ બધા ગાડીમાં, કારણ કે આપણે અત્યારે જવાનું છે ભાઉફઈના સસરાને ત્યાં બેસવા માટે. ભાઈ જ્યાં સુધીમાં ફુલેકુ ઘરે પહોંચે ને ત્યાં સુધીમાં ભાઈ આપણે એક વ્યવહાર સાચવતા આવીએ. તો ચાલો ફટાફટ જઈએ અને ભાઈ ત્યાં બેસી આવીએ.
એકદમ મસ્ત મજાના શામળા દાદાને ત્યાં પણ આપણે ચા પાણી પી લીધા છે. હવે આપણે જઈએ છીએ જ્યાં લગ્ન કરવા આવ્યા છીએ ને ત્યાં, કારણ કે ત્યાં હવે થઈ ગયું છે જમણવાર. તો ચાલો ત્યાં જઈએ અને મસ્ત મજાનું જમી લઈએ. મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે અમે જમીને બધા ફ્રેન્ડ્સ નીકળી ગયા છીએ વિજપડી જવા માટે. બહુ ટાઈમથી કહેવાય ને કે આમ ગામડે વાઇબ નહોતી લીધી. આપણે ગામડે તો આવી ગયા હતા પણ કોઈ ફ્રેન્ડ સાથે આમ ક્યાંય બહાર નહોતા ગયા. તો ફાઇનલી આજે જઈ રહ્યા છીએ વિજપડી, અને વિજપડીમાં જઈને જોઈએ છે કેટલું ખુલ્લું હોય છે. રાજુલાની તો આપણને ખાસી એવી ખબર છે ક્યાં ક્યાં શું મળે છે અને શું ખુલ્લું હોય, પણ વિજપડીની આપણને નથી ખબર. અને અમારી સાથે આજે મહેમાનમાં છે ક્રિશભાઈ અને એમના ભાઈ આર્યનભાઈ. જય દ્વારકા. તમારું ઇન્ટ્રો જય દ્વારકાધીશ મિત્રો. મારા ઘણા બધા ફોલોવર્સ એમને ઓળખતા જ હશો, કારણ કે બ્લુ હોર્સના પેજ તરીકે ભાઈ કહેવાય ને કે આમ ફેમસ છે. ક્રિશભાઈ તો ભાઈ હૈદબારા ફેમસ છે, આપણી કરતાં શાયરી બાયરીમાં થોડાક વધારે આગળ છે. અને હમણાં ભાઈ ટોચનવાળું કામકાજ ઉપાડ્યું છે એમણે, એટલે એની આઈડીમાં ચેકઆઉટ મારતા આવજો જરીક. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમને ભાઈ ધોમ મજા આવશે. અમારા લોક લાડીલા એવા લોક લાડીલા છે શું કહેવાય, બધાના ચાહીતા ફુવા કાંજી ફુવા. હું કેમ છે ફુવા? એકદમ કેદી આવા ગામડે આ સવારમાં ભાઈ કેટલું રોકાવાનું છે? બસ 2 દિવસ સમોલ કરી જવાનું છે. એમ ને સમોલ આગળ હાર્દિક ના પડે સમોલ આવ્યા છે તો સમોલ કરી જવાય ને કે એમ જો મોહન તળકાઈ આવ્યા છે બધા કરી જવાય ને. અમે ભાઈ અત્યારે ગાડીએ ઊભા હતા ને બધી વાતચીત થતી હતી ક્યારે જવું થવાનું. તો મામા કે હમણાં બસ અહીંયા લગ્ન કરીને એટલે વયું જવાનું છે. પણ હવે ભાઈ બધો પ્લાન ચેન્જ થઈ ગયો. મોહનતાળ યાદ આવી ગયો. કઈ નહીં ભાઈ, વાંહે રાસ ગરબા હાલે છે, કોપીરાઇટ્સ આવી જાય, અંદર જઈને તમે રાસ ગરબા એન્જોય કરો. અહીંયા ચાલે છે રાસ ગરબા અને અહીંયા અમારે રામભાઈ ચડી ગયા છે ટ્રેક્ટરમાં. તું જોશો મારા વિડિયા? જોશો તું? હે જોશો તું વિડિયા મારા? હું કે ગલે ગલે ક્યાં ક્યાં? એ બા આવ્યા બા. હે ટ્રેક્ટરમાં બેવું છે? પંખો પંખો બુધન પીવું છે? ગલે ભલે કઈ સમજાતું નથી. આપે ઓદીકું બા ક્યાં પીવું છે? એમાં પીવું છે. હાલો આમ ભાઈ ધોલોમાની પપ્પા નથી આમ બી એકતા દીકુ. ઊભો લે ઊભો લે ઊભો લે. ક્યાં ધોલીને જાશો તું? હે ઊભો રે તો. એ જો શું છે? જો અંધારું છે ને આગળ. જો રાતની માં હોય અંધારામાં કોણ હોય? હે ન્યા છે માં. ઊભો લે ઊભો રે ઊભો રે ઊભો રે. રાતના વાગી ગયા છે 12 અને અત્યારે ઠેક અમે ભાઈ નવા ગામ રાસ ગરબા પતાવીને નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને સૌથી પહેલાં અમારે મંજુબેન સંભાળી રહ્યા છે રામભાઈનું ઘોડિયું. બીકોઝ રામભાઈ ભાઈ ઘરે આવતા આવતા જ મસ્ત મજાનો ગાડીમાં જ સૂઈ ગયો હતો. તો ચાલો રામભાઈને લઈએ ગાડીમાંથી બહાર અને નાખીએ ઘોડિયામાં. સાથે સાથે આપણે પણ મસ્ત મજાના થોડા ઘણા ફ્રેશ થઈ જઈએ અને પછી મસ્ત મજાના સૂઈ જઈએ, કારણ કે ભાઈ રાતના વાગી ગયા છે 12:30. ઘરે પહોંચતા ભાઈ અડધી કલાક નીકળી ગઈ. તો ચાલો ફટાફટ મસ્ત મજાના ફ્રેશ થઈએ અને પછી સૂઈ જઈએ. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવું જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. કાંઈ હા ભવિકી રોવે છે કે રામ રોવે છે તો ઉભે ઠેકડો મારું.